અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમનો અમલ કરાશે। વર્ષ 2025-26ના બિલ પર યોજના લાગુ થશે નહીં। જાન્યુઆરી માસમાં રહેણાંક મિલકત માટે વ્યાજમાં 85 તેમજ કોમર્શિયલ મિલકત માટે વ્યાજમાં 65% વ્યાજ માફી કરદાતાને અપાશે। આ સ્કીમથી કોર્પોરેશને રૂપિયા 500 કરોડથી વધુ આવક થવાનો આશાવાદ છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જ્યાં વ્યાજ માફી સ્કીમનો અમલ કરવામાં આવશે। 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ સ્કીમનો અમલ કરાશે। આ સાથે જ વર્ષ 2025-26ના બિલ પર યોજના લાગુ થશે નહીં। તો રૂપિયા 500 કરોડથી વધુ આવક થવાનો આશાવાદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। આ સાથે વધુ માહિતી અને અપડેટ્સ માટે અમારા સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ છે તેમાં વ્યાજ સ્કીમનો અમલ કરવામાં આવશે અને વ્યાજ માફી સ્કીમનો જે અમલ છે તેને લઈને જણાવ્યું છે, તો આ અંગે વધુ શું અપડેટ્સ? કૃપા, ચોક્કસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જે પ્રોપર્ટી ટેક્સ છે તેમાં વ્યાજ માફીની સ્કીમનું જે અમલીકરણ છે તે કરવામાં આવ્યું છે। પરંતુ જે આ સ્કીમ છે તે વર્ષ 2025 અને 2026ના બિલ પર લાગુ પડશે નહીં। જાન્યુઆરી મહિનામાં રેસિડેન્શિયલ મિલકતો માટે જે વ્યાજમાં છે તે 85% તથા કોમર્શિયલ મિલકત માટે જે વ્યાજમાં 65% જેટલી માફી ટેક્સ પેયર્સને મળશે। અને આ સ્કીમથી કોર્પોરેશનને રૂપિયા 500 કરોડથી વધુની જે આવક છે તેનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। અને જો વાત કરીએ તો અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરમાં કુલ 15 લાખથી વધુ રેસિડેન્શિયલ અને 7 લાખથી વધુ કોમર્શિયલ જે મિલકતો છે તે આવેલી છે। અને આમ કુલ મળીને જે 22 લાખથી વધુ મિલકતોના ધારકો જૂની અને નવી ફોર્મ્યુલા મુજબ પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં અલગ અલગ સ્લેબમાં જે છૂટ આપવાનો જે નિર્ણય છે તે એમસી દ્વારા લેવામાં આવ્યો છે અને જે 31 માર્ચ સુધી અમલી રહેશે। જોકે જે આ વ્યાજ માફી અંતર્ગત જે ચાલી અને ઝૂંપડાવાળી જે મિલકત ધારકો જે છે તેમના વ્યાજમાં 100% એટલે કે સંપૂર્ણ માફી આપવામાં આવી છે। અને જે જૂની ફોર્મ્યુલા છે તેના અંતર્ગત 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે વ્યાજમાં 100% માફી આપવામાં આવશે। અને ખાસ વાત એ છે કે આ વ્યાજ માફી સ્કીમ 2025 અને 26ના બાકી પ્રોપર્ટી ટેક્સ માટે લાગુ પડશે નહીં। દર મહિને વ્યાજ માફીના જે ટેક્સમાં 5% જે ઘટાડો છે તે જોવા મળશે। અને ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા બાકી રહેલા જે પ્રોપર્ટી ટેક્સ પર 18% વ્યાજ વસૂલ કરવામાં આવે છે, જેની કુલ રકમ 2000 જે કુલ રકમમાં રાહત આપવામાં આવે છે। અને કુલ અમદાવાદમાં કુલ 25.89 લાખ જે ટેક્સ ધારકો છે જેમાં 6.52 લાખ કોમર્શિયલ જ્યારે 19.37 લાખ જે રહેણાંક મિલકતો છે તે ધારકો છે। કૃપા, બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ આપનો આભાર।